હેલો એવરીવન. આજે આપણે ઓડિટિંગની અંદર ચેપ્ટર નંબર 7 રોકડ વ્યવહારોનું વાઉચિંગ તે ચાલુ કરીશું. વાઉચિંગનું ચેપ્ટર આપણે આગળ શીખી ગયા છે. હવે આ ચેપ્ટરની અંદર રોકડ વ્યવહારોનું વાઉચિંગ કઈ રીતના થશે. વાઉચિંગ એટલે શું? દરેક વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે એને કહેવાશે વાઉચિંગ. એટલે કે રસીદ, બિલ, ભરતિયા, પત્ર વ્યવહાર આ બધી વસ્તુ શેમાં ઇન્ક્લુડ થશે? વાઉચિંગની અંદર. હવે જ્યારે રોકડ મેળનું વાઉચિંગ કરવામાં આવે એટલે કે રોકડની આવકને લગતા વ્યવહારોનું અને રોકડની જાવકને લગતા વ્યવહારોનું. જ્યારે રોકડ મેળની આવક બાજુનું વાઉચિંગ કરવામાં આવે ત્યારે કઈ કઈ વસ્તુઓનો ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવે છે, કઈ કઈ વસ્તુ ઓડિટર દ્વારા ચકાસવામાં આવે છે. એટલે કે જ્યારે પણ રોકડ મેળની આવક બાજુનું વાઉચિંગ થાય છે ત્યારે ઓડિટરે કઈ કાળજી રાખવી જોઈએ, બરાબર. અને રોકડની આવકના સંદર્ભમાં ઊંચાપત થવાની શક્યતા વધી જાય છે ત્યારે ઓડિટરે દરેક જ વાઉચર ઝીણવટપૂર્વક સાવચેતીપૂર્વક તપાસવું જોઈએ, જેથી વ્યવહારની અંદર કોઈ ઊંચાપત હોય તો તેને શોધીને ઓડિટર અટકાવી શકે. તો રોકડ મેળની આવક કઈ કઈ રીતના થશે તેના તમને 21 પોઈન્ટ્સ આપ્યા છે. એક્ઝામમાં તમને બધા પોઈન્ટ સાથે નથી પૂછાતા. તમને આ રીતનું પૂછાશે કે નીચેના વ્યવહારોનું વાઉચિંગ કઈ રીતના થશે. અને આ જેટલા 21 પોઈન્ટ છે તેમાંથી કોઈ પણ તમને 2-3 પોઈન્ટ પૂછ્યા હશે. ધારો કે રોકડ વેચાણ, દેવાદારો પાસેથી મળેલી રોકડ અને લેણી હુંડીની વસૂલાત. આ 3 પોઈન્ટ તમને પૂછ્યા હશે અને કીધું હશે કે નીચેના વ્યવહારોનું વાઉચિંગ કઈ રીતના થશે. તો સૌથી પહેલાં તમારે ગેસ કરવું પડશે કે આ રોકડ મેળની આવક સાઈડ આવે છે કે જાવક બાજુ, બરાબર. આવક સાઈડનું વાઉચિંગ અને એની અંદર કયા કયા દસ્તાવેજોની તપાસ થાય છે, કઈ બિલની તપાસ થાય છે, કઈ રસીદ જોઈએ છે, તે બધી વસ્તુ તમારે આ પોઈન્ટ્સની અંદર લખવાની રહેશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો રોકડ મેળની આવકમાં સૌથી પહેલો પોઈન્ટ છે રોકડ મેળની શરૂઆતની બાકી. એટલે કે જે તમે બાકી આગળ લાવ્યા છો રોકડની તે તમારી આવક ગણાશે, બરાબર. એટલે કે રોકડની શરૂઆતની બાકી રોકડ મેળની આવક બાજુ એટલે કે ઉધાર બાજુ દર્શાવાય છે. તો ઓડિટર જ્યારે રોકડ મેળની શરૂઆતની બાકી તપાસે છે ત્યારે પાછલા વર્ષની જે બાકી છે, પાછલા વર્ષની જે બાકી આગળ લઈ ગયા છે તે ચાલુ વર્ષે શું બની જાય છે? બાકી આગળ લાવ્યા. તો ઓડિટરે તપાસવું જોઈએ કે પાછલા વર્ષના ઓડિટ કરેલા પાકા સરવૈયામાંથી જ આ બાકી આગળ લાવવામાં આવી છે કે નહીં. એટલે કે પાછલા વર્ષની જે બાકી આગળ લઈ ગયા જે દર્શાવવામાં આવી છે તે જ ચાલુ વર્ષની શરૂઆતની બાકી છે કે નહીં. કારણ કે બાકી આગળ ખેંચવામાં ભૂલ કરીને પણ રોકડની શું થઈ શકે છે? ઊંચાપત થઈ શકે છે, બરાબર. એટલે ઓડિટરે રોકડ મેળની શરૂઆતની બાકી તપાસતી વખતે ગયા વર્ષના રોકડ મેળની છેવટની બાકી અને પાકું સરવૈયું બંને તપાસવા જરૂરી છે. એટલે જ્યારે ઓડિટર દ્વારા રોકડ મેળની શરૂઆતની બાકી તપાસવામાં આવે છે તો એણે કયા વાઉચરો તપાસવા જોઈએ? તો ગયા વર્ષનો રોકડ મેળ એટલે કે એની છેવટની બાકી અને પાકું સરવૈયું, બરાબર. સેકન્ડ છે રોકડ વેચાણ. એટલે કે જ્યારે રોકડ વેચાણ થાય છે તો વેચાણ આવકનો સૌથી મોટો સ્ત્રોત ગણાય, બરાબર. ધંધો ચાલતો હશે તેની અંદર વેચાણ થશે તો વેચાણ થશે તેનાથી રોકડની શું થશે? આવક, બરાબર. એટલે કે રોકડ વેચાણ પૂછાય તો એ શું ગણાશે? રોકડ મેળની આવક ગણાશે, બરાબર. તો આવક બાજુએ ઊંચાપત થવાની શક્યતા વધી જાય છે અને એ ઊંચાપત અટકાવવા માટે આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોવી જરૂરી છે. આંતરિક અંકુશની પદ્ધતિ એટલે શું? એક કર્મચારીનું કામ બીજા કર્મચારી દ્વારા આપોઆપ તપાસી લેવામાં આવશે તો તેને આંતરિક અંકુશની પદ્ધતિ કહેવાશે. તો એ કેટલી કાર્યક્ષમ છે તે ચકાસવાની જવાબદારી પણ કોની બની જાય છે? ઓડિટરની, બરાબર. રોકડ વેચાણ કઈ રીતના થઈ શકે છે આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ ગયા છે. રોકડ વેચાણ એક તો દુકાન પર થઈ શકે, દુકાન પર રોકડ વેચાણ થઈ શકે. પછી વીપીપી વેલ્યુ પેબલ પોસ્ટ દ્વારા થઈ શકે, બરાબર. એટલે કે ટપાલ દ્વારા થઈ શકે. સેલ્સમેન કે એજન્ટ દ્વારા રોકડ વેચાણ થઈ શકે. તો જ્યાં જ્યાં રોકડ વેચાણ થાય છે ત્યાં બધા જ સંજોગોની અંદર ગ્રાહકોને શું આપવું જરૂરી છે? બિલ આપવું જરૂરી છે, બરાબર. એટલે કે રોકડ વેચાણને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો શું છે? બિલ, બરાબર. તો જ્યારે પણ દુકાનની અંદર રોકડ વેચાણ થાય તો આપણે આગળના સવાલની અંદર જોઈ ગયા છે કે બિલની કેટલી નકલ બનાવવાની છે? 4 નકલ બનાવવાની છે. તેમાંથી 2 નકલ કોને આપી દેવાની છે? ગ્રાહકને આપી દેવાની છે. 1 નકલ કોને આપી દેવાની છે? ડિલિવરી બોયને આપી દેવાની છે. પછી 1 નકલ બીજા કોને આપી દેવાની છે? સેલ્સમેનને, બરાબર.
હવે સેલ્સમેનને જે નકલ આપવામાં આવે એની સાથે જે ડિલિવરી બોયને નકલ આપવામાં આવે છે અને જે ગ્રાહકને નકલ આપવામાં આવે છે તે બધી નકલ પર જે પણ વિગતો લખી છે તે બરાબર છે કે નહીં, પ્લસ જ્યારે કેશિયર ગ્રાહક પાસેથી એક નકલ લઈ લે છે અને એક નકલ પોતાની પાસે રાખે છે અને જ્યારે ગ્રાહક નાણાં ચૂકવે છે ત્યારે બીજી નકલ કોને આપી દે છે, પાછી સિક્કો લગાવીને ગ્રાહકને આપી દે છે. એટલે કે ઇન શોર્ટ આપણે એ એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા કે બિલની 4 નકલ બનાવવી જોઈએ, ગ્રાહક પાસે રહેવી જોઈએ, ડિલિવરી બોય પાસે રહેવી જોઈએ, સેલ્સમેન પાસે રહેવી જોઈએ અને કેશિયર પાસે ગ્રાહક જ્યારે બિલ બતાવવા જાય છે ત્યારે એક સિક્કો લગાવીને એક નકલ કેશિયર પોતાની પાસે રાખી લે છે અને બીજી નકલ કોને આપી દે છે, ગ્રાહકને આપી દે છે. તો આના પરથી ખબર પડશે કે એક કાર્યની વહેંચણી 4 વ્યક્તિ વચ્ચે થઈ ગઈ છે. એટલે કે આનાથી શું આઈડિયા આવે છે કે આંતરિક અંકુશની પદ્ધતિ અસરકારક રીતે કાર્ય કરે છે. બરાબર. તો આ રીતે રોકડ વેચાણની જે વ્યવસ્થા છે તે કેટલી અસરકારક છે તેની ચકાસણી પણ કોણ કરશે? ઓડિટર કરશે. એટલે કે જ્યારે પણ રોકડ વેચાણ થાય ત્યારે કયા કયા વાઉચરોની તપાસ કરવામાં આવશે? એક તો બિલની નકલ, કેશ મેમો, સેલ્સમેનોનું પત્રક કે કેટલું વેચાણ થયું છે તેની જાણકારી હશે, રોકડ વેચાણનું પત્રક, બરાબર, અને રોજબરોજની રોકડ ક્યાં ભરવાની વ્યવસ્થા હોવી જોઈએ? બેંકની અંદર ભરવાની વ્યવસ્થા હોવી જોઈએ. તો બેંકની પાસબુક. તો આ બધા વાઉચર્સ એમાં તપાસવામાં આવે છે, રોકડ વેચાણની અંદર તપાસવામાં આવશે. એના પછી છે દેવાદારો પાસેથી મળેલી રોકડ. તો સૌથી પહેલાં તો દેવાદારોને જ્યારે ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે તો દેવાદારો ક્યારે ને ક્યારે તો આપણને પૈસા આપવાના જ છે, એટલે કે દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાના જ છે. તો દેવાદારો પાસેથી જે પણ ઉઘરાણી થાય છે તે રોકડની શું ગણાશે? આવક ગણાશે. બરાબર. તો જ્યારે પણ ઓડિટર દ્વારા દેવાદારો પાસેથી મળેલી રકમનું વાઉચિંગ કરવામાં આવે છે ત્યારે દેવાદારોએ જે રોકડ ચૂકવી છે તેના બદલામાં રસીદ આપવામાં આવી છે કે નહીં, રસીદ પર અધિકારીની સહી છે કે નહીં, તેની બધી ચકાસણી કોણ કરે છે? ઓડિટર કરે છે. બરાબર. કારણ કે કેટલી વાર શું કરવામાં આવે છે કે દેવાદારો પાસેથી મળેલી રકમ મૂળ રસીદમાં તો લખવામાં આવે છે, બરાબર. દેવાદારો પાસેથી ઉઘરાણી થઈ છે, માની લો કે 10,000ની ઉઘરાણી થઈ છે, તે રસીદમાં તો લખવામાં આવે છે, પરંતુ એ રસીદ ગુમ કરીને, ઉચાપત કરીને ડુપ્લિકેટ રસીદ બનાવવામાં આવે છે અને એનાથી એની ઓછી રકમ એમાં નોંધવામાં આવે છે. 10,000 દેવાદારો પાસેથી મળે તો એ રસીદ કાઢી નાખશે અને બદલામાં સપોઝ 9,000ની રસીદ મૂકી દે છે, તો એ ડુપ્લિકેટ રસીદ દ્વારા 1,000 રૂપિયાની શું કરવામાં આવશે? ઉચાપત. તો એ ઉચાપત અટકાવવા માટે જરૂરી દસ્તાવેજની ચકાસણી કોણે કરવી જોઈએ? ઓડિટરે કરવી જોઈએ. બરાબર. બીજી વસ્તુ એ છે ટીમિંગ અને લેડિંગ દ્વારા ઉચાપત થઈ શકે છે. ટીમિંગ અને લેડિંગ પદ્ધતિ આપણે આગળ શીખી ગયા છે. ઇન શોર્ટ આપણે એમાં શું શીખ્યા હતા? ઇસકી ટોપી ઉસકે સર. એ એક્ઝામ્પલ તમને યાદ જ હશે એટલે આપણે રિપીટ નથી કરતા હમણાં. બરાબર. તો જ્યારે કોઈ પણ એક દેવાદાર આપણને રકમ ચૂકવીને જાય છે તો એના નામની જગ્યા પર આપણે ઓછી રકમ બતાવીને કે ઓછી રકમની ઉઘરાણી થઈ છે અને એ રકમ આપણે આખો મહિનો વાપરીએ છીએ અને છેલ્લે પાછી તારીખે શું કરી નાખીએ છીએ? જમા કરી નાખીએ છીએ ટીમિંગ અને લેડિંગની અંદર. તો એ બધી તપાસ ચોકસાઈથી કોણે કરવાની જરૂર છે? ઓડિટરે કરવાની જરૂર છે. બીજી કઈ રીતના ઉચાપત થઈ શકે કે જેટલો વટાવ મળે છે, બરાબર, જેટલું ડિસ્કાઉન્ટ મળે છે તેના કરતાં ઓછું ડિસ્કાઉન્ટ નોંધીને પણ ઉચાપત કરવામાં આવે છે. દાખલા તરીકે 1,000 રૂપિયાનો દેવાદાર છે, બરાબર. હવે દેવાદાર 1,000 રૂપિયાનો છે, 1,000 રૂપિયાનો શું છે? દેવાદાર છે. અને આ જે દેવાદાર છે તે ફક્ત 900 રૂપિયા જ ચૂકવે છે. 1,000નો દેવાદાર છે પરંતુ ફક્ત કેટલા રૂપિયા ચૂકવે છે? 900 રૂપિયા જ ચૂકવે છે અને વટાવ એને આપવામાં આવે છે 100 રૂપિયાનો. ચૂકવવાના હતા 1,000 પરંતુ એ કેટલા ચૂકવે છે? 900 અને વટાવ કેટલા રૂપિયાનો આપવામાં આવે છે? 100 રૂપિયાનો આપવામાં આવે છે. તો કઈ રીતના એન્ટ્રી થશે? રોકડ ખાતે ઉધાર 900 રૂપિયા આવી ગયા, વટાવ ખાતે ઉધાર કેટલા? 100 અને જે તે દેવાદાર ખાતે જમા 1,000. આવી એન્ટ્રી થવી જોઈએ, આવી અસર થવું જોઈએ. પરંતુ ઉચાપત કરીને કરશે શું એ લોકો કે 900 રૂપિયાના જગ્યાએ 800 રૂપિયા ચૂકવ્યા છે એવું બતાવશે.
અને વટાવ 100નો મળ્યો છે એના જગ્યા પર કેટલાનો બતાવી દેશે? 200 રૂપિયાનો વટાવ બતાવી દેશે. એટલે અલ્ટિમેટલી જમા તો કેટલી રકમ થઈ ગઈ છે? 1000. પણ એકચ્યુઅલી એણે કેટલા ચૂકવ્યા છે? 900, પરંતુ બતાવે કેટલા છે? 800. અને વટાવ આપ્યો કેટલાનો છે? 100નો, પરંતુ બતાવે કેટલાનો છે? 200નો. તો આ રીતે 100 રૂપિયાની રકમની પણ શું કરવામાં આવે છે? ઉચાપત. બીજી કઈ રીતના ઉચાપત કરી શકે દેવાદારના વ્યવહારોમાં? તો જેટલી ગલખાત થઈ હોય તેના કરતાં વધારે રકમ માંડી વાળીને પણ ઉચાપત કરવામાં આવે છે. તો આ બધી ઉચાપત અટકાવવા માટે ઓડિટરે વાઉચરોની તપાસ કરવી જોઈએ. અને કયા કયા વાઉચરો આ કેસની અંદર તપાસવા જોઈએ? તો દેવાદારોને જે રસીદ આપવામાં આવે છે તે, દેવાદારોની કેટલી રકમ ઉઘરાણી કરવાની બાકી છે તેના માટે પત્ર વ્યવહાર, વટાવમાં ઉચાપત થતી હોય તો વટાવના કયા નિયમો છે, ગલખાદ માંડી વાળવાની સત્તા કોને આપવામાં આવી છે, આ બધા વાઉચરો ઓડિટર દ્વારા આ કેસની અંદર તપાસતા હોવા જોઈએ. એટલે તમારે આ બધા પોઈન્ટ્સની અંદર કઈ રીતના ઉચાપત થાય છે તે લખવાનું છે. અને જો આ ઉચાપત ઓડિટરે શોધવી હોય કે ઓડિટરે અટકાવવી હોય તો કયા કયા વાઉચરોની તપાસ કરવી જોઈએ. બધા પોઈન્ટ્સ લખીને કયા વાઉચરોની તપાસ કરવી જોઈએ તે તમને BH શાહની બુકમાં નીચે બ્રેકેટની અંદર આપ્યું છે. નીચે વાઉચરો લખ્યા છે તે તમારે પોઈન્ટ્સની નીચે લખવાના રહેશે. એના પછી છે લેણી હુંડીની વસૂલાત. એટલે કે જ્યારે માલ ઉધાર વેચવામાં આવે ત્યારે કેટલીક વાર ઉધાર વેચેલા માલના નાણાં વસૂલ કરવા માટે શું આપવામાં આવે છે? શું લખવામાં આવે છે? લેણી હુંડી. અને આ લેણી હુંડી તેની પાક્યા તારીખ પહેલા જો વટાવવામાં આવે, કોઈ તારીખ આપી હોય અને પહેલા જો લેણી હુંડીને વટાવવામાં આવે તો હુંડી વટાવતા જે પણ રકમ મળે તે તમે ક્યાં દર્શાવો છો? રોકડ મેળની આવક બાજુએ દર્શાવો છો. બરાબર. તો રોકડ મેળની આવક બાજુએ દર્શાવવામાં આવી છે કે નહીં તે ચકાસવાની જવાબદારી કોની છે? ઓડિટરની. એટલે કે ઓડિટર આ રકમનું વાઉચિંગ કરતી વખતે લેણી હુંડીની નોંધ જોવાની છે, તે હુંડીની પાક્યા તારીખ જોવાની છે. જો પાક્યા તારીખ પહેલા વટાવી હોય તો વટાવનો દર જોવાનો છે, વટાવ ઉધારવામાં આવ્યો છે કે નહીં તે જોવાનું છે. જો લેણી હુંડી નકરાઈ, બરાબર, તો એની યોગ્ય રીતે નોંધ થઈ છે કે નહીં તે જોવાની જવાબદારી પણ કોની છે? ઓડિટરની છે. એટલે આ કેસમાં એણે કયા વાઉચરો તપાસવા જોઈએ? લેણી હુંડીની નોંધ, રોકડ મેળ કે કેટલી આવક થઈ છે, પત્ર વ્યવહાર પ્લસ બેંકની પાસબુક. આટલા વાઉચરો આ કેસની અંદર એને તપાસવા પડશે. એના પછી છે વ્યાજ અને ડિવિડન્ડની આવક. એટલે કે જ્યારે આપણે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ મૂક્યું હોય, એટલે કે બાંધી થાપણનું ખાતું ખોલાવ્યું હોય, બાંધી મુદતની થાપણનું ખાતું ખોલાવ્યું હોય, અથવા તો બેંક સિલક પર તમને વ્યાજ મળતું હોય, અથવા લોન પરનું વ્યાજ મળતું હોય, બરાબર, અથવા તો કંપનીએ કોઈ શેર, ડિબેન્ચર જેવી જામીનગીરીની અંદર રોકાણ કર્યું હોય, બરાબર, તો આના પર શું મળશે? વ્યાજ અને ડિવિડન્ડની આવક મળશે. તો વ્યાજ અને ડિવિડન્ડની આવક થાય તો એ ક્યાં દર્શાવવામાં આવે છે? રોકડ મેળની આવક બાજુ દર્શાવવામાં આવે છે. તો જો ઓડિટરે એનું વાઉચિંગ કરવું હોય તો એણે કઈ કઈ બાબત જોવી જોઈએ? તો સૌથી પહેલા બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ રાખવામાં આવી છે તેની પાસબુક તપાસવાની છે. બરાબર. કેટલું વ્યાજ મળે છે એના પર, વ્યાજનો દર શું છે, કેટલા સમય માટે ફિક્સ ડિપોઝિટ મૂકવામાં આવી છે, આ બધી વસ્તુ કોના દ્વારા તપાસવી જોઈએ? ઓડિટર દ્વારા. બરાબર. ને આ કેસની અંદર કયા કયા વાઉચરો તપાસવા જોઈએ? રસીદ, અડદિયા, ચેક સાથેનો પત્ર, ડિવિડન્ડ વોરંટ, બેંક પાસબુક. આ બધી વસ્તુ કોના દ્વારા તપાસવામાં આવશે? ઓડિટર દ્વારા. બરાબર. નેક્સ્ટ છે રોકાણોનું વેચાણ. હવે રોકાણ ચેપ્ટર તમે ટેક્સેશનની અંદર શીખી જ ગયા છો. વ્યાજ સહિતનું રોકાણ, વ્યાજ બાદનું રોકાણ, રોકાણની ખરીદી થઈ છે કે રોકાણનું વેચાણ થયું છે, અથવા તો જ્યારે જુદી જુદી જામીનગીરીઓમાં રોકાણો જો વેચવામાં આવે છે તો તેમાંથી કેટલી ઉપજ મળે છે તો એ શું ગણાશે? તમારી રોકડ મેળની આવક ગણાશે. બરાબર. એટલે કે રોકાણોનું વેચાણ થાય છે ત્યારે વ્યાજ સહિતનું વેચાણ છે કે વ્યાજ બાદનું વેચાણ છે, કેટલું વ્યાજ જમા થયું છે, કેટલી દલાલી મળી છે, આ બધા વ્યવહારો કોણે તપાસવા જોઈએ? ઓડિટરે. અને આ કેસની અંદર કયા વાઉચરો તપાસવામાં આવશે? રસીદ, વેચાણ ચિઠ્ઠી, દલાલની ચિઠ્ઠી, બેંકની પાસબુક. આ બધી વસ્તુ આની અંદર તપાસવામાં આવશે. બીજી વસ્તુ કે જ્યારે અસીલ એટલે કે ક્લાયન્ટ રોકાણોની લેવેચ કે ખરીદ વેચાણ કરતો હોય અથવા તો એનો ધંધો કરતો હોય તો નફો અને નુકસાન, જો મહેસૂલી નફો હોય કે નુકસાન થયું હોય
તો તેની ગણતરી કઈ રીતના કરવામાં આવે છે, તો તે ચકાસવાની જવાબદારી પણ કોની બની જાય છે, ઓડિટરની બની જાય છે. એના પછી મળેલું કમિશન. તો મળેલું કમિશન એટલે કે જ્યારે અસીલ આડતિયા તરીકે કામ કરતો હોય અથવા આડતિયા તરીકે કોઈ વસ્તુ વેચતો હોય. આપણે એફઆઈમાં શીખી ગયા છે આડત માલના હિસાબો. તો આડતિયાને કમિશન આપવું પડે છે, કારણ કે એ રિસ્ક લે છે તો બદલામાં એને કમિશન ચૂકવવું પડશે. બરાબર. હવે આની અંદર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયાથી આપણે કોઈ માલ સામાન બહાર વેચવો છે અને ત્યાં આપણને કોઈ જાણતું નથી. તો એની અંદર શું કરવામાં આવે કે આપણે ત્યાં સુધી વેચવા જવાની જરૂર નથી. ત્યાં એવા એજન્ટ હોય છે, કન્સાઇનર હોય છે, એટલે કે આડતિયા હોય છે, તે આપણા બદલામાં માલનું શું કરી નાખે છે, વેચાણ કરી નાખે છે અને બદલામાં એને શું ચૂકવવું પડે છે, કમિશન ચૂકવવું પડે છે. તો કમિશન શું ગણાશે, રોકડ મેળની આવક બાજુ લખાશે, આવક ગણાશે કમિશન મળે તો. બરાબર. તો જ્યારે અસીલના આડતિયા તરીકે માલનું વેચાણ કરતો હોય અને કમિશનનો ધંધો કરતો હોય તો કમિશનની આવક શું ગણાય છે, રોકડ મેળની આવક ગણાય છે. બરાબર. તો ઓડિટરે તેની તપાસ કરતી વખતે કમિશન કેટલું મળ્યું છે, સાથે સાથે વેચાણ આંકડો તપાસવો જોઈએ. એટલે કે આડતિયાએ કેટલો માલ વેચ્યો છે, કેટલો ઉધાર વેચ્યો છે, કેટલો રોકડેથી વેચ્યો છે, એને સાદી આડત મળે છે કે આસામી આડત મળે છે. બરાબર. તો સાદી આડત એટલે કે રોકડ વેચાણ પર મળશે અને આસામી આડત કોના પર મળશે, ઉધાર વેચાણ પર મળશે. બરાબર. રિસ્ક લઈ તો એને વધારે આડત આપવામાં આવશે. આસામી આડત આપણે એફઆઈની અંદર શીખી ગયા છે. તો આ બધી તપાસ કોણ કરશે, ઓડિટર. તો આ કેસની અંદર કયા કયા વાઉચરો તપાસવામાં આવે છે, રસીદ, કરાર થયો છે આડતિયા અને આડતીઓ અને માલધણી વચ્ચે જે કરાર કરવામાં આવ્યો છે તો તેની માહિતી, વેચાણ આંકડાની માહિતી, કમિશન કેટલું આપવામાં આવે છે તેની માહિતી, બેંક પાસબુક. તો આ બધા વાઉચરો ઓડિટર દ્વારા તપાસવામાં આવશે. એના પછી છે મળેલું ભાડું. એટલે ભાડાની આવક પણ શું ગણાશે, રોકડ મેળની આવક બાજુ દર્શાવાશે. એટલે કે જ્યારે ભાડાપટ્ટાની મિલકતો, કોઈ મકાન, ઓફિસ, કારખાનું, કોઈ પણ વસ્તુ જ્યારે ભાડેથી આપવામાં આવે તો ભાડાની આવક પ્રાપ્ત થાય છે અને મળેલું ભાડું ક્યાં દર્શાવાશે, રોકડ મેળની આવક બાજુ દર્શાવાશે. એટલે કે જ્યારે મળેલા ભાડાનું ઓડિટર દ્વારા વાઉચિંગ કરવામાં આવે છે તો ભાડાપટ્ટાના દસ્તાવેજો, ભાડાના રજિસ્ટર, ભાડાની રકમના બદલામાં આપેલી રસીદો, ભાડા ચિઠ્ઠી, ભાડું ક્યારે મળે છે, ભાડાની રકમ. બરાબર. તો આ બધી વસ્તુ, મ્યુનિસિપલ કરવેરો, આ બધી વસ્તુ કેટલી ચોકસાઈથી દર્શાવવામાં આવી છે કે નહીં, આમાં કોઈ ઉચાપત કરવામાં આવી છે કે નહીં, તે શોધવાની અને એને અટકાવવાનો પ્રયાસ કોણ કરશે, ઓડિટર કરશે. અથવા તો કોઈ ભાડું મળવાનું બાકી હોય અથવા ભાડું અગાઉથી મળી ગઈ હોય. બરાબર. જો વર્ષ દરમિયાન મકાનનો અમુક ભાગ ભાડે આપ્યા વગરનો હોય તો એ જવાબદાર અધિકારી પાસેથી તે અંગેનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ. તો આ કેસની અંદર કયા કયા વાઉચરો તપાસવામાં આવશે, રસીદ, ભાડાપટ્ટાના દસ્તાવેજો, ભાડાનું રજિસ્ટર, ભાડા ચિઠ્ઠી, એજન્ટનો આંકડો, બેંક પાસબુક. તો આ બધા દસ્તાવેજો ઓડિટર દ્વારા તપાસવામાં આવશે. એના પછી છે કાયમી મિલકતના વેચાણની આવક. કાયમી મિલકત કઈ કઈ હોઈ શકે, જમીન, મકાન, યંત્ર, વાહનો, ફર્નિચર. બરાબર. તો આ બધી કાયમી મિલકતોનું જ્યારે વેચાણ કરવામાં આવે છે તો એક આવક પ્રાપ્ત થાય છે તો એને શું કહેવાશે, રોકડ મેળની આવક બાજુ દર્શાવવામાં આવે. તો આ રકમનું જ્યારે ઓડિટર દ્વારા વાઉચિંગ કરવામાં આવે છે તો આપણે વેચીએ છીએ તો સામેવાળો વ્યક્તિ કોણ ગણાશે, ખરીદનાર ગણાશે. તો જે મિલકત ખરીદનાર છે તે સાથેનો પત્ર વ્યવહાર, વચ્ચે કોઈ દલાલી લેતો વ્યક્તિ હોય તો દલાલની વેચાણ ચિઠ્ઠી, જો મિલકતનું ઓક્શન થયું હોય, બરાબર, એટલે કે મિલકતની હરાજી થઈ હોય તો તે અંગેના કરારો, જો ટેન્ડરો મંગાવવામાં આવ્યા હોય તો તેની માહિતી, મિલકત વેચવાનો શું ઠરાવ કરવામાં આવ્યો છે તો તેની માહિતી, મિલકતની કિંમત કેટલી મળે છે એટલે કે વેચાણની રકમ. આ બધી વસ્તુ તપાસવામાં આવશે. એટલે આ કેસમાં કયા દસ્તાવેજ તપાસવામાં આવશે, રસીદ, પત્ર વ્યવહાર, દલાલની વેચાણ ચિઠ્ઠી, હરાજી કરનાર સાથેના કરારના ભાવો, ટેન્ડરો, વેચાણ ઠરાવ, બેંકની પાસબુક વગેરે. બરાબર. નેક્સ્ટ છે યંત્રોના ભંગારના વેચાણની ઉપજ. વેચાણની જે ઉપજ થાય છે તે એક પ્રકારની આવક ગણાશે. એને ક્યાં દર્શાવવામાં આવશે, રોકડ મેળની આવક બાજુ દર્શાવવામાં આવશે. એટલે કે જ્યારે ધંધામાં ઉત્પાદન માટે ખરીદેલું યંત્ર હોય છે અને અમુક સમય પછી એટલે કે એનું આયુષ્ય પતે પછી
તે યંત્ર બિનઉપયોગી થઈ જાય છે, એટલે એનો કોઈ ઉપયોગ થવાનો નથી, એનું આયુષ્ય પતી જાય પછી, તો તેને ભંગાર તરીકે વેચી દેવામાં આવે છે, અને વેચે તો આવક થશે, તો એ ક્યાં દર્શાવવામાં આવશે? રોકડ મીનિંગ આવક બાજુ દર્શાવવામાં આવશે. એટલે જ્યારે ઓડિટર દ્વારા તેનું વાઉચિંગ કરવામાં આવે છે ત્યારે તેનું આયુષ્ય કેટલું છે, યંત્રનું રજિસ્ટરની અંદર યંત્ર ક્યારે ખરીદવામાં આવ્યું છે તેની નોંધ કરવામાં આવેલી હશે, રસીદ હશે, પાસબુક, પત્ર વ્યવહાર, આ બધા દસ્તાવેજો કોના દ્વારા તપાસવામાં આવવા જોઈએ? ઓડિટર દ્વારા. અને યંત્રનો ઘસારો કઈ રીતના ગણ્યો છે, એટલે કે યંત્રનો ઘસારો ગણતી વખતે યંત્રની મૂળ કિંમતમાંથી ઘસારાની રકમ બાદ કરી છે કે નહીં તે જોવું જોઈએ. ભંગારની ખરેખર કેટલી કિંમત ઉપજી છે તે જોવું જોઈએ, કારણ કે ભંગારની જેટલી કિંમત ઉપજે એના કરતાં ઓછી બતાવીને પણ રોકડની શું થઈ શકે છે? ઉચાપત થઈ શકે છે. તો યંત્રના ભંગારના વેચાણની ઉપજની અંદર કયા વાઉચરો તપાસવામાં આવે છે? રસીદ, યંત્રનું રજિસ્ટર, પત્ર વ્યવહાર, બેંક પાસબુક વગેરે. ઓકે, નેક્સ્ટ છે લવાજમ. તો લવાજમ એટલે શું કે જ્યારે બિન ધંધાદારી સંસ્થા હોય છે, બિન ધંધાદારી સંસ્થાની અંદર શું મુખ્ય આવકનું સાધન હોય છે? લવાજમ. બરાબર, મળેલું લવાજમ છે એટલે રોકડની શું ગણાય છે? આવક ગણાય છે. એટલે કે જે બિન ધંધાદારી સંસ્થા છે તેના સભ્યો પાસેથી દર મહિને કે દર વર્ષે લવાજમ ઉઘરાવવામાં આવે છે. બરાબર, તો કેટલું લવાજમ મળ્યું છે તેની રસીદ, અળગિયા, બરાબર, કેટલા સભ્યએ લવાજમ ચૂકવ્યું છે તો સભ્યનું પત્રક પણ અવેલેબલ હશે, બેંકની પાસબુક. જો અગાઉથી લવાજમ સભ્યો દ્વારા ચૂકવવામાં આવી દીધું હોય છે તો તેનો હવાલો નાખવામાં આવ્યો છે કે નહીં, તો આ બધી વસ્તુઓ ઓડિટર દ્વારા તપાસવામાં આવશે. એટલે કયા પ્રકારની ઉચાપત થઈ શકે અને એની અંદર કયા વાઉચરો ઓડિટર દ્વારા તપાસવામાં આવે છે તે વસ્તુ તમારે આ ક્વેશ્ચનની અંદર લખવાનું રહેશે. એના પછી છે વીમા કંપની પાસેથી મળેલી દાવાની રકમ. એટલે કે માની લો કે કોઈ ધંધો ચાલે છે તો ધંધાની મિલકતને કોઈ નુકસાન થયું છે અને મિલકતનો જો આપણે વીમો ઉતારાવ્યો છે, અથવા તો કારખાનાની અંદર કોઈ નુકસાન થયું છે, કારખાનાને આગ લાગી ગઈ છે, રાઈટ, તો તેનું વળતર મેળવવા માટે વળતર કોણ ચૂકવશે? વીમા કંપની. બરાબર, તો વળતર ચૂકવવા માટે વીમા કંપની સમક્ષ જો દાવો નોંધાવવામાં આવે છે, માની લો કે 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તો 10 કરોડ રૂપિયાનો વીમા કંપની પાસે દાવો નોંધાવવામાં આવે છે, તો વીમા કંપની કંઈ ડાયરેક્ટ તમને દાવાની રકમ ચૂકવી નહીં આપશે, ઇન્સ્પેક્શન કરશે કે ખરેખર 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કે નહીં. અને જો વીમા કંપની તમને દાવો ચૂકવી આપે તો દાવાની રકમ તમારા માટે શું ગણાય છે? આવક ગણાય છે. બરાબર, તો તેનું વાઉચિંગ કરવું હોય તો વીમા કંપની સાથેનો કરાર, તેનો પત્ર વ્યવહાર, બરાબર, દાવો કર્યો હોય તો મૂકેલા દાવાનું પત્રક, વીમાની પોલિસીની કઈ શરતો છે તે, વીમા કંપનીએ જે દાવાની રકમ ચૂકવી છે તે બેંકમાં ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તે. તો આ બધા વાઉચરો કોના દ્વારા તપાસવામાં આવે છે? ઓડિટર દ્વારા. એટલે કે વીમાની પોલિસી, રસીદ, વીમા કંપની સાથે થયેલો પત્ર વ્યવહાર, બેંક પાસબુક વગેરે. તમે જો તો આ બધા પોઈન્ટ્સની અંદર કોમન વાઉચર કયું રહી જાય છે? બેંક પાસબુક. તે બધાની અંદર લખવાનું રહેશે. નેક્સ્ટ છે રેલવે કે ટ્રાન્સપોર્ટ કંપની પાસેથી મોટા ભાગે જ્યારે તમારે માલ બીજા શહેરમાંથી મંગાવવો હોય તો એની હેરફેર કોના દ્વારા કરવામાં આવે છે? રેલવે કે ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા તેની હેરફેર કરવામાં આવે છે. તો માની લો કે આપણે નવસારીથી માલ મોકલવો છે બોમ્બે, બરાબર, તો બોમ્બે આપણે રેલવે દ્વારા માલ મોકલીએ છીએ ગુડ્સ ટ્રેનની અંદર, રાઈટ. તો આ રીતે જ્યારે માલ મોકલતી વખતે રેલવેમાં કે ટ્રાન્સપોર્ટ કંપનીમાં માલને કોઈ નુકસાન થાય છે અથવા તો માલ ગુમ થઈ જાય છે તો ટ્રાન્સપોર્ટ કે રેલવે કંપની સમક્ષ શું નોંધાવવામાં આવે છે? દાવો કરવામાં આવે છે. અને આપણો માલ જો ગુમ થઈ જાય તો આપણે કોની સમક્ષ દાવો કરવાનો છે? રેલવે કંપની અથવા તો ટ્રાન્સપોર્ટ કંપની સમક્ષ દાવો કરવાનો છે જો માલને નુકસાન થાય અથવા તો માલ ગુમ થઈ જાય તો રેલવે અથવા તો ટ્રાન્સપોર્ટ કંપની શું કરે છે? દાવાની રકમ તમને ચૂકવી આપે છે, તો એ શું ગણાશે? રોકડ મેળની આવક ગણાશે. બરાબર, તો તેનું વાઉચિંગ કરતી વખતે ઓડિટરે કયા વાઉચરો તપાસવાના રહેશે? તો રસીદ તપાસવાની રહેશે, માલનું ખાતું તપાસવાનું રહેશે, રેલવે કે ટ્રાન્સપોર્ટ કંપનીનો સ્વીકૃતિ પત્ર કે માલ મોકલ્યો છે, માલ ગુમ થઈ ગયો છે અને દાવો મંજૂર, બેંક પાસબુક વગેરે પણ તપાસવા જોઈએ. બરાબર છે. એના પછી છે ભાડા ખરીદ કરારની આવક. તો ભાડા ખરીદ પદ્ધતિએ જો મિલકત વેચવામાં આવતી હોય
તો તે અંગેના કરાર વખતે જે રકમ મળે તે તમારી શું ગણાય છે? આવક ગણાય છે. અને ક્યાં દર્શાવવામાં આવશે? રોકડ મેળની આવક બાજુ દર્શાવવામાં આવશે. તો તેનું વાઉચિંગ કરતી વખતે ભાડા ખરીદનો જે કરાર થયો છે, રસીદ છે, બેંકની પાસબુક છે, બરાબર, આ બધા વાઉચરો કોણે તપાસવા જોઈએ? ઓડિટરે. એની સાથે ભાડા ખરીદ કરાર છે તો સાથે શું મળ્યો હશે? હપ્તાની રકમ, કેટલો વ્યાજનો દર છે તેનું ધ્યાન પણ કોણે રાખવું જોઈએ? ઓડિટરે રાખવું જોઈએ. બરાબર. ભાડા ખરીદ કરાર પદ્ધતિ આપણે એફઆઈની અંદર સેમ 2 ની અંદર આખું ચેપ્ટર શીખી ગયા છે, રાઈટ. નેક્સ્ટ છે મળેલી રોયલ્ટી. તો રોયલ્ટી એટલે શું? સૌથી પહેલાં તો કોઈ નવી શોધ કરવામાં આવે, બરાબર, અથવા તો માની લો કે આપણે પુસ્તક નવું લખ્યું છે તો નવી શોધ કરવા. જો ખાણનો માલિક જમીનમાંથી ખનીજ ખોદવાનો હક ખાણ ભાડે લેનારને આપે તો તે ઉત્પન્ન કરેલા એકમના ધોરણે એના પાસેથી શું લેવામાં આવે છે? રોયલ્ટી લેવામાં આવે છે, બરાબર. હવે આપણે કોઈ પુસ્તક છપાવવામાં આવે તો એ જ પુસ્તકની કોઈ પાછી કોપી કરી શકીને સેમ પુસ્તક છાપી શકતું નથી, બરાબર. તો એની રોયલ્ટી લેવામાં આવશે. તો એને શું કહેવામાં આવશે? મળેલી રોયલ્ટી કહેવામાં આવશે. તો ઓડિટરે ખાતરી કરી લેવી જોઈએ કે કરારની શરતો મુજબ મળેલી રોયલ્ટીની રકમની ગણતરી બરાબર રીતે કરવામાં આવી છે કે નહીં. અને સાથે સાથે રસીદ, ખાણ ભાડે રાખનાર સાથેનો જે કરાર છે તે, એનો દસ્તાવેજ છે, બેંક પાસબુક છે, આ બધા વાઉચરો આ કેસની અંદર તપાસવા જરૂરી છે. એના પછી છે લઘુત્તમ ભાડાની આવક. લઘુત્તમ ભાડું એટલે શું? તો માની લો કે આપણે કોઈ પુસ્તક છપાવી છે, કોઈ બુક આપણે છપાવી છે, બરાબર, અને પુસ્તક છપાવીને આપણે વેચાણ માટે અલગ અલગ લાઇબ્રેરીની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ છીએ. તો જ્યારે લાઇબ્રેરીની અંદર ડિસ્ટ્રીબ્યુટ પુસ્તક કરવામાં આવે છે તો એવું નથી કે જે આપણે વેચાણ તરત જ પુસ્તકનું થઈ જાય એવું જરૂરી નથી. અમુક સમય લાગશે પુસ્તક વેચતી વખતે, બરાબર. તો અમુક સમય સુધી જેણે પુસ્તક લખી છે તેને કોઈ પ્રકારની આવક થતી નથી, પરંતુ જે લાઇબ્રેરીની અંદર પુસ્તક આપવામાં આવે છે, અલગ અલગ જગ્યાએ વેચવામાં આવે છે, તે શું કહેશે? પુસ્તક વેચાય કે નહીં વેચાય, પરંતુ અમુક લઘુત્તમ રકમ અમને તમને બાંહેધરી તરીકે ચૂકવી શકીએ, કારણ કે વેચાણ થતાં અમુક સમય લાગશે, બરાબર. તો તેને શું કહેવાશે? લઘુત્તમ ભાડાની આવક, બરાબર. બીજી વસ્તુ કે જ્યારે રોયલ્ટીની બાબતમાં મિલકતનો ઉપયોગ કરવાનો હક, એટલે કે ખાણનો માલિક જે છે તેને ઉત્પાદન કે વેચાણ બિલકુલ થતું જ નથી અથવા તો ઓછું થાય છે, તો જ્યારે તેને ખાણ વેચવાનો જે હક આપ્યો છે તેના બદલામાં ઓછામાં ઓછી અમુક ચોક્કસ રકમ તો મળશે જ. આપણે કીધું ને કે પુસ્તક વેચાય કે નહીં વેચાય, તમને અમુક ચોક્કસ રકમ તો મળશે, તો તેને શું કહેવાશે? લઘુત્તમ ભાડાની આવક. તો આ કેસની અંદર ઓડિટરે કઈ વસ્તુ તપાસવી જોઈએ? રસીદ, ભાડા પટ્ટાનો કરાર, દસ્તાવેજ, લઘુત્તમ ભાડાની રકમ બરાબર રીતે મળી છે કે નહીં તે, બરાબર. તો આ બધી વસ્તુ આ કેસની અંદર તપાસવામાં આવશે. એના પછી છે ઇન્કમ ટેક્સ રિફંડ. હવે આ વર્ષે આપણને કેટલી આવક થાય તે વર્ષના અંતે જ આપણને ખબર પડશે, બરાબર. તો આ વર્ષનું જે રિફંડનું ફોર્મ છે તે તમારે ફિલઅપ કરવું જરૂરી છે, બરાબર. તો એ રિફંડ તમને આ વર્ષનું આ જ વર્ષે નથી મળતું, ક્યારે મળશે? આવતા વર્ષે મળશે ઇન્કમ ટેક્સનું રિફંડ, એટલે કે આવકવેરાનું રિફંડ તમને જે વર્ષે ભરે તે જ વર્ષે પાછું મળવાનું નથી. એટલે કે તમારે આ વર્ષની આવકનું રિફંડનું ફોર્મ નેક્સ્ટ યર ભરવું પડશે. એટલે જ્યારે પણ કર ભરનાર વ્યક્તિ છે તે ઇન્કમ ટેક્સ ઓફિસરને ખાતરી કરાવી શકે છે કે તેણે જે કર ભરેલો છે, જે એણે કર ભરવાનો થતો હતો એના કરતાં એણે વધારે કર ભરેલો છે. માની લો કે મારે 10,000નો કર ભરવાનો થતો હતો, તેના જગ્યા પર મેં 16,000નો કર ભરી નાખ્યો છે, તો મારે કોને ખાતરી કરાવવી પડે? ઇન્કમ ટેક્સ ઓફિસરને ખાતરી કરાવવી પડશે કે જેટલો મારે કર ભરવો જોઈતો તો એના કરતાં મેં વધારે ભર્યો છે, તો મને પાછો કેટલો બેક મળી જવી જોઈએ? 6,000 રૂપિયા પાછા મળી જવા જોઈએ, કારણ કે ફક્ત મારે કેટલો ભરવાનો હતો? 10, બદલામાં કેટલો ભર્યો છે? 16. તો આના માટે રિફંડ પરત મેળવવા માટે એક ફોર્મ ભરવું જોઈએ, બરાબર. અને ફોર્મની અંદર રિફંડ મેળવવાની અરજી કરવી જોઈએ. તો એ અરજીની નકલ શું બની જાય છે? વાઉચર બની જાય છે. તો ઓડિટરે એ પણ જોવું જોઈએ કે રિફંડની ગણતરી કઈ રીતના થઈ છે, રિફંડ માટેની અરજી, ઇન્કમ ટેક્સ ઓફિસરનો રિફંડનો હુકમ તથા રિફંડનું અડદિયું પણ હશે, અને બેંક પાસબુક, આ બધા વાઉચરો ઓડિટરે તપાસવા જરૂરી છે. એના પછી છે ડૂબત લેણાનું ડિવિડન્ડ, એટલે કે જ્યારે દેવાદાર નાદાર જાહેર થઈ જાય છે
બરાબર, દેવાદારે હાથ ઊંચા કરી દીધા, નાદાર જાહેર થઈ જાય છે ત્યારે દેવાદાર પાસેથી અમુક રકમ જો મળી શકે તેમ હોય એટલે દેવાદાર પાસે જેટલી પણ મિલકત હશે તે વેચી નાખશે અને તેના વધારામાંથી જે અસાઇની હશે, બરાબર, અથવા તો રિસીવર હશે જેની પાસે દેવાદારની મિલકતોની ઉપજનો વધારો હશે, બરાબર, તેમાંથી અમુક રકમ જ તમને મળી શકે છે કારણ કે દેવાદાર તો નાદાર જાહેર થઈ ગયો છે, પરંતુ તેની મિલકત વેચીને એના વધારામાંથી અમુક રકમ આપણે મળી શકે છે તો એને શું કહેવાશે? ડૂબત લેણાનું ડિવિડન્ડ. એટલે આપણું નાણું તો પૂરેપૂરું ડૂબી જ ગયું છે પરંતુ એમાંથી અમુક રકમ આપણને મળી શકે તેમ છે, બરાબર. તો આ ડિવિડન્ડ વચગાળાનું છે એટલે કે 6 મહિનાનું છે કે અંતિમ ડિવિડન્ડ છે તેની ચકાસણી પણ ઓડિટર દ્વારા કરવામાં આવશે. દેવાદાર પાસેથી દર રૂપિયે કેટલું ડિવિડન્ડ મળ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કારણ કે પૂરેપૂરું નથી મળ્યું એવું બતાવીને પણ રોકડની શું થઈ શકે છે? ઉચાપત થઈ શકે છે, બરાબર. તો એની અંદર કયા વાઉચરો તપાસવામાં આવશે? રસીદ, પત્ર વ્યવહાર, જે દેવાદાર નાદાર થયો છે તેનું સ્થિતિ દર્શક પત્રક કે હમણાં એની હાલમાં સ્થિતિ કઈ રીતની છે, રિસીવરનું પત્રક, કોર્ટના હુકમની નકલ, બેંક પાસબુક, આ બધી વસ્તુ આની અંદર તપાસવામાં આવશે. નેક્સ્ટ છે શેર મૂડી. તો શેર મૂડીની અંદર તો આપણે આખું ચેપ્ટર શીખી ગયા છે કોર્પોરેટની અંદર શેર મૂડી, બરાબર. તો શેર મૂડીની અંદર સૌથી પહેલાં શું થશે કે કંપની છે, કંપનીએ શેર બહાર પાડવા છે. તો કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે સૌથી પહેલાં શેર બહાર પાડવા માટે શેરની શું મોકલવી જરૂરી છે? અરજી કરવી પડશે. અરજી કરે તો અલગ અલગ શેર હોલ્ડર કંપનીની અંદર જે ઇન્ટરેસ્ટ ધરાવતા હશે તે કંપનીના શેર ખરીદવા માટે તૈયાર થઈ જશે, બરાબર. તો શેર ખરીદવા માટે કંપનીને અરજી કરવી પડશે શેર હોલ્ડરોએ, બરાબર. જે ઇન્ટરેસ્ટેડ હોય તે શેર હોલ્ડર કંપનીને શું કરશે? અરજી કરશે. કંપની આ બધી અરજી સ્વીકારતી નથી, એમાંથી અમુકની જ અરજી સ્વીકારે છે, તેને શું કહેવાશે? મંજૂરી. એકવાર શેર હોલ્ડરને શેર ખરીદવાની મંજૂરી મળી જશે એના પછી શેર હોલ્ડરોને હપ્તા મુજબ શેરના નાણાં ભરવા પડશે, બરાબર. તો હપ્તેથી પહેલો હપ્તો, બીજો હપ્તો એવી રીતના શેરના નાણાં કંપનીને મોકલવા પડશે, બરાબર. તો આ કેસની અંદર ઓડિટર દ્વારા કયા રીતના વાઉચિંગ થઈ શકે છે? તો કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે, કેટલા શેરની અરજી આવી છે, કેટલા શેર મંજૂર કર્યા છે, કેટલા શેર ના મંજૂર કર્યા છે, કેટલા હપ્તા શેર હોલ્ડર દ્વારા ભરવામાં આવ્યા છે. તો આ બધા વાઉચરોની તપાસ કોના દ્વારા થશે? ઓડિટર દ્વારા, બરાબર. આ બધી વસ્તુ કોના દ્વારા ચેક થશે? ઓડિટર દ્વારા. જો કોઈ હપ્તો અગાઉથી મળી ગયો હોય એટલે કોઈ શેર હોલ્ડર એવો છે કે આપણે પહેલો હપ્તો મંગાવ્યો અને સાથે સાથે બીજા હપ્તાના પણ એણે નાણાં ભરી દીધા છે, શેરની કિંમત 10 રૂપિયાની છે, તો 2 રૂપિયા આપણે અરજી વખતે મંગાવ્યા છે, 3 રૂપિયા આપણે મંજૂરી વખતે મંગાવ્યા છે, એટલે ટોટલ કેટલા મંગાવી લીધા છે? 5 રૂપિયા મંગાવી લીધા છે અને 5 રૂપિયા બાકી છે. તો આપણે પહેલા હપ્તા વખતે 3 રૂપિયા મંગાવીએ છીએ અને બીજા હપ્તા વખતે 2 રૂપિયા મંગાવીએ છીએ. તો કોઈ શેર હોલ્ડર એવો છે કે જ્યારે આપણે પહેલો હપ્તો મંગાવીએ તેના સાથે સાથે બીજો પણ ભરી દે છે, એટલે કે અગાઉથી મળેલ હપ્તાની રકમ મળી જાય તો એની ચકાસણી પણ કોણે કરવી જોઈએ? ઓડિટરે કરવી જોઈએ, બરાબર. શેર કાં તો પ્રીમિયમથી બહાર પાડવામાં આવશે અથવા તો શેર વટાવથી બહાર પાડવામાં આવશે. તો પ્રીમિયમથી કેટલા શેર પ્રીમિયમની રકમ મળી છે, બરાબર, કેટલા શેર વટાવથી બહાર પાડવામાં આવ્યા છે. તો આ કેસની અંદર રોકડ મેળ, બેંક પાસબુક, શેરની અરજીના પત્રકો, શેરની નામંજૂરીના પત્રકો, બરાબર, શેર હોલ્ડરના જેટલા પણ નાણાં આવી ગયા છે કંપનીની અંદર તેની જાણકારી, સાથે સાથે બોર્ડનો ઠરાવ, આ બધી વસ્તુ આ કેસની અંદર તપાસવામાં આવશે. નેક્સ્ટ છે ડિબેન્ચર. તો ડિબેન્ચર એટલે શું કે જ્યારે કંપની ધંધા માટે જરૂરી ભંડોળ ઊભું કરવા માટે શેર મૂડી સાથે સાથે શું બહાર પાડે છે? ડિબેન્ચર પણ બહાર પાડે છે. એટલે કે ડિબેન્ચર દ્વારા કંપની શું કરે છે? ઉછીના નાણાં લોકો પાસેથી ભેગા કરે છે. તો ડિબેન્ચર અંગે કંપનીને જે પણ નાણાં મળે છે તે ક્યાં જમા થાય છે? બેંકમાં જમા થાય છે. તો એ આપણા એક પ્રકારની શું ગણાશે? આવક. અને ક્યાં દર્શાવવામાં આવશે? રોકડ મેળની આવક બાજુ. એટલે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે ડિરેક્ટરોની સભામાં ઠરાવ થયો હશે તેની ચકાસણી ઓડિટરે કરવી જોઈએ, બરાબર. ડિબેન્ચર અંગે જેટલી પણ રકમ મળી છે તે બેંકમાં જમા થાય છે. તો બેંક પાસબુકની જે બેંક પાસબુક છે
બરાબર. તેની અંદર કયા પ્રકારની એન્ટ્રી કરવામાં આવી છે તો તેની જાણકારી ઓડિટરે મેળવવી જોઈએ. જો ડિબેન્ચર બહાર પાડવા અંગે હિસાબી ચોપડામાં જેટલી પણ નોંધો થઈ છે, એટલે કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવ્યા છે કે પ્રીમિયમથી, જેવી રીતના આપણે શેરમાં સમજી ગયા તે જ રીતના, બરાબર. તો આ બધી જાણકારી સાથે તેની ચકાસણી કોણે કરવી જોઈએ? ઓડિટરે કરવી જોઈએ, બરાબર. તો આ કેસની અંદર કઈ કઈ વસ્તુ તપાસવામાં આવશે? રોકડ મેળ, બેંક પાસબુક, ડિબેન્ચરની જેટલી અરજીઓ આવી છે તે, બરાબર. કેટલા ડિબેન્ચરની અરજીઓ મંજૂર કરી છે તેના પત્રકો, બોર્ડનો ઠરાવ, આ બધી વસ્તુ આની અંદર તપાસવામાં આવશે. અને લાસ્ટ છે હકના શેરો બહાર પાડવા. એટલે કે હકના શેરો એટલે શું? કે જ્યારે જે કંપની ચાલુ છે, ચાલુ કંપનીઓ છે તેને વધારે મૂડીની જરૂરિયાત છે, તો જ્યારે વધારાની મૂડીની જરૂરિયાત છે તો એ વધારાના શેર બહાર પાડે છે, બરાબર. પરંતુ વધારાના શેર બહાર પાડતી વખતે સૌથી પહેલાં તેણે વધારાના શેર બહાર પાડવા માટે બીજા શેર હોલ્ડર કરતાં જે કંપનીના ઓલરેડી પહેલાંથી જ શેર હોલ્ડર છે તેને હક આપવો જરૂરી છે. એનો શું મતલબ છે સમજો. આપણી કંપની ચાલતી છે, બરાબર. 5 વર્ષથી આપણી કંપની ચાલે છે, તો 5 વર્ષની અંદર આપણા તો ઘણા બધા શેર હોલ્ડરો હશે, બરાબર. કંપનીની અંદર ઘણા બધા શેર હોલ્ડરો હશે. તો થાય શું છે કે કંપનીએ વધારાની મૂડીની જરૂરિયાત છે, તો વધારાની મૂડીની જરૂરિયાત છે અને કંપની શેર બહાર પાડે છે. તો જે કંપનીના શેર હોલ્ડરો નથી તેને હક આપતા પહેલાં આ શેર ખરીદવાનો હક કોને આપવો જોઈએ? જે કંપનીના પહેલેથી શેર હોલ્ડર છે, બરાબર. નવા શેર હોલ્ડરને પછી હક આપવાનો. કોને હક આપવાનો છે? જે કંપનીના ઓલરેડી પહેલાંથી જ શેર હોલ્ડરો છે તેને હક આપવામાં આવે છે. એટલે કે ઓર્ડિનરી શેર હોલ્ડરોને તે ખરીદવાની પ્રથમ ઓફર આપવી પડે છે, તો તે કયા શેર કહેવાશે? હકના શેર કહેવામાં આવશે. હકના શેર કહેવામાં આવશે. અને તે ઓફર સ્વીકારવા માટે તેમને ઓછામાં ઓછા 15 દિવસની મુદત આપવી જરૂરી છે. અને આની અંદર ઓડિટરે જોવું જોઈએ કે સેબીના નિયંત્રણનું પાલન થાય છે કે નહીં. જૂના શેર હોલ્ડરોને આ શેર યોગ્ય નોટિસ દ્વારા ઓફર કરવામાં આવે છે કે નહીં, બરાબર. શેર મૂડીના અન્ય વ્યવહારોની જેમ જ આ વ્યવહારોનું પણ વાઉચિંગ થયું છે કે નહીં. તો આ કેસની અંદર કયા વાઉચરો તપાસવામાં આવશે? રોકડ મેળ, હકના ઓફરના પત્રકો, અરજી પત્રકો, બોર્ડનો ઠરાવ, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, બેંક પાસબુક વગેરે. તો રોકડ મેળના વાઉચિંગની અંદર 21 પોઈન્ટ્સ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો પહેલાં તો કઈ રીતના ઉચાપત થાય છે તે, સાથે સાથે કઈ વસ્તુનો કયો મિનિંગ છે અને એની અંદર કયા વાઉચરો તપાસવામાં આવે છે તે તમારે ધ્યાનથી વાંચવું જરૂરી છે. આપણે આગળ કહી ગયા તેમ જ બધા પોઈન્ટ્સ એકસાથે નથી પૂછાતા, એમાંથી અમુક તમને પૂછાશે કઈ રીતના કે નીચેના વ્યવહારોનું વાઉચિંગ કરો અને કોઈ પણ 3-4 પોઈન્ટ આપ્યા હશે તો તમારે એ સમજાવવા પડશે. અને નીચે બ્રેકેટમાં કયા વાઉચરો તપાસવામાં આવે છે તે પણ સમજાવવા પડશે. તો આની અંદર કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ.